યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે, ચાલો હવે તમને ટીચરે 10મો ચેપ્ટર સજીવોમાં શ્વસન ઓનલાઈન થોડુંક ભણાવી દીધું, તો હવે થોડુંક તમને રિવિઝન અત્યારે કરાવી દઉં છું. ઓકે, સજીવોમાં શ્વસન આપણે શું છે, સજીવો છે, આપણે કેવી રીતના શ્વસન કરીએ છીએ, તો કે નાક દ્વારા એવી રીતના વિવિધ રીતના ઓક્સિજન લઈએ છીએ, પછી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, વિવિધ શ્વસનની પ્રક્રિયા છે. તો જોઈએ, એક દિવસ બુઝો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતા હતા. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો, કારણ કે તે બસ સ્ટોપ પરથી તેને લઈને આવવા ઈચ્છતો હતો. એક બુઝો અને હતો, એના દાદા દાદી 1 વર્ષ પછી અહીંયા શહેરમાં આવવાના હતા, એટલે એને મળવા માટે બહુ આતુરતો હતો. એટલે બસ સ્ટોપ 1 કલાક વહેલો લેવા વયો ગયો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેના દાદીએ પૂછ્યું કે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છો? બુઝોએ કહ્યું, તે પૂરા રસ્તે દોડતો આવ્યો છે. આપણે જોઈએ તો તમે લોકોએ દોડો ત્યારે શ્વાસ કરો છો ને, હાંફી જાઓ છો ને, એટલે હાંફતો હતો. પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુઝોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. સાચો શ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. કે એને કીધું કે આમ કેમ આટલો બધો આવી રીતના આપણે શ્વાસ લેવા માંડીએ છીએ, આમ રૂટીનમાં તો આપણે એટલો બધો હાંફતા નથી, તો અત્યારે કેમ વધુ શ્વાસ લેવાય છે? તો હવે એ જોવાનું છે કે આપણે શ્વાસ શા માટે લઈએ છીએ. તો જોઈએ, પ્રકરણ 2માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે. કે કોઈ પણ સજીવ છે નાના એકમ એટલે કે કોષોનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખાસ કે કોષ છે આપણા સજીવનો કેવો છે, એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવનો ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. દરેક કોષ છે અલગ અલગ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. કે કોષ છે પોષણ માટેનું કાર્ય કરે છે. પરિવહન એટલે કે આપણા શરીરમાં સાચો શ્વાસ છે એ શરીરના બધા અંગમાં છે ઓક્સિજન વાયુ પહોંચે, રુધિર આપણા અંગમાં દરેક અંગમાં પહોંચે, એટલે એને કહેવાય પરિવહન. ઉત્સર્જન અને પ્રજનન બધું જ કાર્ય કરે છે. આ બધા કાર્ય કરવા માટે કોષની શક્તિની જરૂર પડે છે. કોષ એમનામનું કાર્ય કરતો હોય, તમે જે ખાઓ પીવો, જે કાંઈ તમે દૂધ પીવો એ બધું તમે એને આપો પોષણ, ત્યારે એ કોષ કાર્ય કરે છે. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. ખાવામાં આપણને શક્તિની જરૂર પડે, લખવામાં આપણને શક્તિની જરૂર પડે, બરાબર, સૂવામાં આપણને શક્તિની જરૂર પડે. બધી વસ્તુ એવી છે કે જેમાં આપણને શક્તિની જરૂર પડે. તમે જો એક દિવસ તમે ભૂખ્યા રહો, આપણે એકટાણા કે એવું કે રહ્યા હોય ફાસ્ટ કે એવું કાંઈ, તો તમે જોજો બીજા દિવસે તમે બહુ થાકી ગયા, લખી ન શકતા હો ને એવું બધું કરતા હો. આ ગર્લ્સ બધી મોળાકત ને એવું બધું રહેતી હોય ત્યારે તમને ગમતું ન હોય ભણવાનું, લખી ન શકતા હોય ને એવું બધું કરતા હોય, તમે કરતા હો ને. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? તમને ખબર છે, તમે જમતા ન, તમારા મમ્મી પપ્પા તમને પરાણે કહે, બેટા આ જમી લે, શક્તિ નહીં મળે, આમ નહીં થાય, તું રમી નહીં શક, જમી નહીં શક, એવું બધું કહેતા હોય. એટલે આપણને ટાઈમ ટુ ટાઈમ મમ્મી પપ્પા એમ કે ખાઈ લે, દૂધ પી લે, નાસ્તો કરી લે, એવું બધું કહે ને તમને બધાને. ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શું કરે છે? શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. આપણે જ્યારે શ્વાસોશ્વાસ એટલે શું કે આપણે જે હવા અંદર લઈએ છીએ એટલે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એને શું કહેવાય છે? શ્વાસોશ્વાસની પ્રક્રિયા. જાણો છે કે હવામાં ઓક્સિજન હોય છે, આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે અને આ કોષમાં હવાનો રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. શું કીધું છે કે આ જે ઓક્સિજન પછી લઈએ છીએ એ શરીરના વિવિધ ભાગમાં પહોંચી જાય છે. આ કોષોમાં
હવાનો રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે અને એ જે પછી છે આપણો જે ખોરાક આપણે જે જમીએ છીએ બરાબર એને પાચવવામાં એ બધામાં એને મદદરૂપ થાય છે. કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. કે પછી જે ઓક્સિજન છે એ આપણા શરીરમાં જાય છે, પછી આપણે જે ખોરાક ખાધો હોય છે એના કણોને શું કરે છે, એ તોડે છે અને કોષો તોડાય અને એમાંથી આપણને જે ઉર્જા મળે છે, આપણને કામ કરવાની, લખવાની, વાંચવાની, ઉઠવાની, બેસવાની, એને બધાને શું કહેવાય છે, કોષીય શ્વસન કહે છે. આ બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. આપણા બધામાં પણ કોષીય શ્વસન થાય છે કારણ કે આપણામાં કોષ આવેલો છે. એટલે કોષમાં ગ્લુકોઝ એટલે કે ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. કે શું કીધું? અને ખોરાક ઓક્સિજનની મદદ વિના તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. કે કોઈ પણ આપણે શ્વસન લેવામાં આપણે ઓક્સિજનની જરૂર પડે એને શું કહેવાય? જારક શ્વસન. અને જેમાં ઓક્સિજનની જરૂર નથી પડતી શ્વસનમાં એને શું કહેવાય છે? અજારક શ્વસન. હવે એની નીચે તમને એક પ્રક્રિયા આપી છે કે ગ્લુકોઝ ઇટ મીન્સ ગ્લુકોઝ પછી ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને પ્લસ શક્તિની જરૂર પડે છે. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. યીસ્ટ, ફૂગ એ બધી ઘણી બધા સજીવો છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. એને આપણી જેટલું મહત્ત્વ નથી ઓક્સિજન એને જીવવા માટે થઈને ઓક્સિજનનું. તેઓને અજારક જીવી કહે છે. કે જે ઓક્સિજન વગર જે જીવ જીવે છે એને શું કહેવામાં આવે છે? તો કે અજારક જીવી. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ નીચે મુજબના રૂપાંતરણ પામે છે. કે જ્યારે ઓક્સિજન નથી લેતા આપણે તો એની પ્રક્રિયા જો તમને એ નીચે આપેલી છે. ઉપરની જે પ્રક્રિયા જોઈ હતી એ ઓક્સિજનના ઉપયોગથી શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. હવે નીચે અજારકની છે તો કે ગ્લુકોઝ, પછી છે ઓક્સિજન વિના શું? તો કે આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય, ત્રુટિ એટલે કે એક ઓક્સિજન ના હોય, ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ક્યારેક ઓક્સિજન આપણા શરીરને ઓછોય મળતો હોય તો ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. એવું નથી કે ઓલ ટાઈમ આપણા સ્નાયુઓ છે જારક શ્વસન જ કરે છે. આકરી એટલે તે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઉચકવું, આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. તમે જોજો દોડશો બરાબર, કંઈક એક્સરસાઇઝ કરશો, એ બધી વસ્તુમાં આપણને શું ઝાઝા બધા આપણને ઓક્સિજનની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે બરાબર. પણ આ બધું કરવા માટે ઓક્સિજનનો પુરવઠો એક મર્યાદિત હોય છે. તો ત્યારે આપણા અમુક કોષ એવા હોય છે બરાબર કે જે ઓક્સિજન વગર પણ કાર્ય કરતા હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. ત્યારે આપણા સ્નાયુઓ કેવું શ્વસન કરે છે? તો કે અજારક શ્વસન કરે છે. તો શું થશે? ગ્લુકોઝ સ્નાયુઓમાં, આ સ્નાયુઓનું છે બરાબર, તો કે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં શું કરે છે? લેક્ટિક એસિડ પ્લસ શક્તિનું ઉત્પન્ન આપણને કરે છે. તમે ક્યારેય કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાય કેમ જાય છે? તમે બહુ કસરત કરશો બરાબર તો તમને થશે આહા મારું આ શરીર દુખે છે, મારું આ અંગ દુખે છે. કેમ? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે. એ આપણને શું કરવા દુખતું હોય? કારણ કે કસરત દરમિયાન આપણે શું હોય કે સ્નાયુઓ હોય છે એ બધા અજારક શ્વસન એટલે કે ઓક્સિજન વગર કરતા હોય છે બરાબર, એટલે આપણને ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. પછી ત્યારે એમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. જો તમે આગળ આવ્યું આપણે એની ગ્લુકોઝ એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા શરીરમાં સ્નાયુઓમાં લેક્ટિક એસિડ અને પછી શક્તિ ઉત્પન્ન થાય છે. અને લેક્ટિક એસિડનો એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાય છે. આપણે જ્યારે ગરમ પાણીની
પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણયુક્ત છુટકારો મળે છે. પછી આપણે ગરમ પાણી એમ કહીએ ને કે આ બહુ દુખે, તેમ કે ગરમ પાણી રેડી દે એટલે શું થશે, તને સારું થઈ જશે. પછી ગરમ પાણીથી આપણે માલિશ કે એવું કાંઈ કરીએ ને ત્યારે આપણને એમાંથી શાંતિ મળે, થોડોક દુખાવો ઓછો થાય છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. તમે જો એક્સરસાઇઝ કરશો એટલે કોણી કે એવો કંઈક સાંધાના ભાગ દુખતા હશે, સાંધાના ભાગ દુખે એટલે શું કે ત્યાં આપણો ઓક્સિજન પૂરતો મળ્યો નહીં હોય. હવે એટલે શું થઈ ગયું હશે, ત્યાં લોહીના અમુક ગંઠાઈ ગયું હશે. હવે તમે જેવું બહારથી એની ઉપર પાણી, ગરમ પાણી રેડશો એટલે શું થશે, એ ગંઠા હશે એ છૂટા પડ્યા હશે. છૂટા પડ્યા એટલે લોહીનું અવર જવર ચાલુ અને ઓક્સિજનનું પણ અવર જવર ચાલુ થઈ ગયું હશે. એટલે કે તમને ગરમ પાણીનો, એટલે તમને એમ કે ગરમ પાણીનો શેક કરો, બરાબર. પરિણામે સ્નાયુઓને ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. કે પછી જે લેક્ટિક એસિડનો જથ્થો ઉત્પન્ન થયો એ પછી શું થાય છે, એ બધું કાર્બન ડાયોક્સાઇડ દ્વારા અને પાણીનું રૂપાંતર પછી પાણીમાં રૂપાંતર થઈને આપણા શરીરની બહાર નીકળી જાય છે. હવે શ્વાસોચ્છ્વાસ એટલે કે શું? તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે નસકોરા અને મોં બધું બંધ કરી દો, તમે કેટલી વાર શ્વાસ લઈ શકો? 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ કોઈ એટલો બધો શ્વાસ બંધ કરીને રહી શકતું નથી. ક્યાં સુધી તમે બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો. તમે કરી જોજો ટ્રાય કે નાક અને મોઢું બધેથી શ્વાસ લેવાનું બંધ કરો. કેટલા ટાઈમ સુધી તમે બંધ રહી શકો છો? પછી મને કહેજો હો, લેક્ચરમાં, આપણે મેથ્સના લેક્ચરમાં કેટલી વાર તમે બંધ રાખ્યું. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા ગાળા સમય સુધી શ્વાસોચ્છ્વાસ વિના જીવી શકતા નથી, કે લાંબા સમય સુધી તમે છે કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢ્યા વગર તમે રહી શકતા નથી. શ્વાસોચ્છ્વાસ એટલે કે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢી. મેં તમને હમણાં જ આગળ કીધું કે ઓક્સિજનને અંદર લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું, એને કહેવાય છે શ્વાસોચ્છ્વાસ. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે? ઉચ્છ્વાસ કહે છે. તમે શ્વાસ, ઓક્સિજન લ્યો છો, પૂછાય કે શ્વાસની વ્યાખ્યા આપો, ઉચ્છ્વાસની વ્યાખ્યા આપો, તો કે ઓક્સિજન તમે હવા અંદર લ્યો છો એને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢો છો એને શું કહેવામાં આવે છે? ઉચ્છ્વાસ કહે છે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. તમે 60 વર્ષના થાવ તોય આ પ્રક્રિયા ચાલશે, 80 વર્ષના થાવ તો પણ આ પ્રક્રિયા ચાલશે, અને નાનું 6 દિવસનું બાળક હશે કે 1 મિનિટનું બાળક હશે ને એમાં પણ આ પ્રક્રિયા તરત ચાલુ થઈ ગઈ હશે. 1 મિનિટમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસ દર કરે છે તેને શ્વસન દર કહે છે. કે તમે 1 મિનિટમાં તમે કેટલી વાર શ્વાસ લ્યો છો, શ્વાસ બહાર કાઢો છો, શ્વાસ લ્યો છો અને શ્વાસ બહાર કાઢો છો, એને તમે શું કહેવાય છે? શ્વસન દર કહેવામાં આવે છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે અને શ્વસન એટલે કે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શ્વસન એટલે શું કે એક તમે શ્વાસ લ્યો અને એક તમે શ્વાસ બહાર કાઢો એમ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમને જાણવું ગમશે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિઓ કરીએ. તો શું કીધું છે કે સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છ્વાસથી આપણને અજાણ હોઈએ છીએ, કે આપણને બહુ આપણે ધ્યાન ન આપતા હોય કે કેટલું શ્વાસ લઈએ ને કેટલું, આપણે તો આપણું કાર્યમાં મશગુલ હોઈએ છીએ. તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્છ્વાસ ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને ઉચ્છ્વાસ છોડો. કેટલી વાર તમે શ્વાસ લ્યો છો અને કેટલી વાર તમે શ્વાસ છોડો છો એ બધું નોંધવાનું છે, બરાબર. અને તમારો શ્વસન દર કેટલી મિનિટમાં કેટલો થાય છે એ બધું નોંધવાનું છે, બરાબર. અને પછી ચાલીને પછી જોવાનું છે કે ચાલીને તમારે કેટલી મિનિટ થાય છે, કેટલું લ્યો છો. પછી દોડીને કરવાનું છે કે દોડીને કેટલું 1 મિનિટમાં કે 10 મિનિટમાં કેટલો થાય છે એ નોંધવાનો છે. અને આરામદાયક સ્થિતિમાં એક શોધવાનો છે કે આરામદાયક એકદમ શાંતિથી બેઠા હો ત્યારે શું
થાય છે, આ બધું તમે નોંધી લેજો. અને પછીના જે નેક્સ્ટ હું આવીશ ને, જ્યારે આપણે મેથ્સનો લેક્ચર હશે અથવા તો સાયન્સનો લેક્ચર નિશા ટીચર લેતા હશે ને, ત્યારે હું તમને પૂછીશ કે તમે બધાએ નોંધ્યું હતું કે નહોતું નોંધ્યું, બરાબર. પણ એટલું કહી દઉં કે સરેરાશ રીતે પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં, જ્યારે તમે કસરત કરો છો ત્યારે 25 વખત શ્વાસ લેવો અને છોડવો કરો છો. અને જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન પણ લઈએ છીએ. હવે પછીનો જે ટોપિક છે કે આપણે શ્વાસ કેવી રીતના લઈએ છીએ, પછી આપણે મનુષ્યનું શ્વસન તંત્ર અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ, એ બધું આના પછીના વિડીયોમાં તમને સમજાવીશ. ઓકે, થેન્ક યુ.